જય અંબે મિત્રો, આજે લેક્ચર 7 માર્જિનલ કોસ્ટિંગમાં કી ફેક્ટર વાળા સમ્સ. લેટેસ્ટ 7A નોર્થ ગુજરાત યુનિવર્સિટી TY 2013. આ સમ અહીંયા આપેલો છે. 7માનો એ નોર્થ ગુજરાત યુનિવર્સિટી TY 2013, રાઈટ. હવે લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે વાત કરી હતી કે કી ફેક્ટરવાળા જે બી સમ્સ હોય એમાં સૌથી પહેલાં કન્ટ્રીબ્યુશન પર યુનિટ એન્ડ ધેન ફાઇન્ડ આઉટ કન્ટ્રીબ્યુશન પર અવર. જો લેબર શોર્ટ સપ્લાય હોય તો કન્ટ્રીબ્યુશન પર અવર શોધવું પડે અથવા તો પર ડે શોધવું પડે, અને જો મટીરિયલ શોર્ટ સપ્લાય હોય તો કન્ટ્રીબ્યુશન પર કેજી અથવા પર યુનિટ અથવા પર ટન. તો પણ સૌથી પહેલાં કન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધતા આવડવું જોઈએ. એના ઉપરથી કન્ટ્રીબ્યુશન પર કેજીમાં કન્વર્ટ થવાય મટીરિયલ શોર્ટ સપ્લાય હતો, અને લેબર શોર્ટ સપ્લાયમાં હોય તો કન્ટ્રીબ્યુશન પર અવરમાં કન્વર્ટ થાય અને એના પછી રેન્ક અપાય. ક્લિયર? તો એવી જ રીતે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે આ દાખલામાં ગયા વખતના દાખલામાં કન્ટ્રીબ્યુશન પર યુનિટ આપી દીધું હતું એ અને બીનું, રાઈટ. પણ આ સમમાં સેલિંગ પ્રાઇસને એ બધું આપ્યું છે. તો આપણે જોઈએ મિત્રો શું લખ્યું છે. ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ રિલેટેડ ટુ ધ મેન્યુફેક્ચર ઓફ પ્રોડક્ટ એ એન્ડ બી, બોથ ધ પ્રોડક્ટ્સ યુઝ સેમ રો મટીરિયલ. આ જે વસ્તુ બને છે એ અને બી, એ બંનેમાં સેમ પ્રકારનું મટીરિયલ વપરાય છે, બરાબર. પર્ટિક્યુલર્સ: પ્રોડક્ટ એની સેલિંગ પ્રાઇસ આપી છે 1000 રૂપિયા, પ્રોડક્ટ બીની આપી છે 2000 રૂપિયા. ડાયરેક્ટ મટીરિયલની કોસ્ટ આપી છે પર યુનિટ 400, અને અહીંયા ઘડી બીમાં આપી છે 800. અહીંયા બ્રેકેટમાં એવું લખ્યું છે કે ₹80 પર કેજી. આનો મતલબ એમ કે પ્રોડક્ટ એમાં જે મટીરિયલ વપરાય છે, બરાબર, એની 1 કિલોની કિંમત 80 રૂપિયા છે, બરાબર. તો પ્રોડક્ટ એમાં કેટલાનો માલ જાય છે? 400 રૂપિયાનો માલ જાય છે. તો 80 રૂપિયાનો જો 1 કિલો માલ જતો હોય તો 400 રૂપિયાનો કેટલા કિલો માલ જતો હોય? તો 400 ભાગ્યા 80. તો પ્રોડક્ટ એ બનાવવા માટે 5 કિલો માલ વપરાય છે એવું કહેવાય, બરાબર. એવી રીતે પ્રોડક્ટ બી બનાવવા માટે 800નો માલ સામાન જાય છે અને એની પર કેજી પ્રાઇસ 80 રૂપિયા. તો 10 કિલો માલ આમાં જાય છે. આમાં કેટલા કિલો જાય છે? 10 કેજી. અને આમાં કેટલા કિલો જાય છે? 5 કેજી. ક્લિયર? એક યુનિટમાં કેટલા કિલો માલ વપરાય? 5 કિલો. કિલોનો ભાવ શું છે? 80 રૂપિયા. તો 8 પંચા 40, એટલે 400 રૂપિયા પર યુનિટ માલ સામાન વપરાય છે. ક્લિયર? દાખલા તરીકે કોઈ પ્રકારની મીઠાઈ છે કે કોઈ બી પ્રકારની એ ટાઈપની મીઠાઈ છે, તો એમાં ઘી વપરાતું હોય. તો ઘી શું વપરાય? કિલોના 80 રૂપિયા છે. હવે ટોટલ એ વસ્તુ બને તો એમાં 400 રૂપિયાનું ઘી જાય છે. તો આપણે જાણવું હોય કે કેટલા કિલો ઘી ગયું, તો પદ શું બને? 80 રૂપિયાનું 1 કિલો ઘી હોય તો 400 રૂપિયાનું કેટલા કિલો ઘી હોય? તો 5 કિલો ઘી જાય છે એવું કહી શકાય, બરાબર. ચલો, લેબર. એવી જ રીતે લેબર કલાકને કેટલા છે? 10 રૂપિયા. અને કેટલાની મજૂરી ચૂકવી આપણે? 200 રૂપિયા મજૂરી ચૂકવી. આપણે નક્કી કેટલી કરી હતી? કલાકના 10 રૂપિયા. તો પદ બને કેવી રીતે કે 10 રૂપિયાની 1 કલાક હોય તો 200 રૂપિયાની કેટલા કલાક? તો કેટલા કલાકની મજૂરી ચૂકવી હશે અહીંયા? 20 અવર્સની. 20 કલાક એ વસ્તુ બનાવતા 20 કલાક લાગ્યા હશે, કલાકના આપણે 10 રૂપિયા આપ્યા હશે, એટલે 200 રૂપિયા મજૂરી ચૂકવી હશે એક યુનિટ બનાવતા. એ રીતે બી વસ્તુ બનાવતા આપણને 500 રૂપિયાની મજૂરી ચૂકવી છે. તો કેટલા કલાક થયા હશે? તો 50 કલાક થયા હશે. કલાકના 10 રૂપિયા લેખી આપણે 50 કલાકના 500 રૂપિયા આપ્યા હશે વસ્તુ બી બનાવતા. ક્લિયર? પછી વેરિયેબલ ઓવર આપે તો અહીંયા બધી પર યુનિટ પ્રાઇસ આપી છે. તો આપણું પહેલું સ્ટેપ શું હતું? કન્ટ્રીબ્યુશન પર યુનિટ એન્ડ ધેન ફાઇન્ડ આઉટ કન્ટ્રીબ્યુશન પર. તો આપણે કન્ટ્રીબ્યુશન પર યુનિટ સૌથી પહેલાં શોધવું પડશે. તો કન્ટ્રીબ્યુશન શોધવા માટે આપણે ફોર્મેટ બનાવવું પડશે. પર્ટિક્યુલર્સ પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી. તો એની સેલિંગ પ્રાઇસ, કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા છે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ, એટલે તમને કન્ટ્રીબ્યુશન મળી જાય, બરાબર. ક્લિયર? તો અહીંયા આગળ સેલિંગ પ્રાઇસ એની કેટલી આપી છે? 1000, અને બીની કેટલી આપી છે? 2000. વેરિયેબલ એક્સપેન્સીસ, તો મટીરિયલ એ વેરિયેબલ એક્સપેન્સ છે. મટીરિયલ, લેબર, આ બંને કેવા એક્સપેન્સ છે? વેરિયેબલ. અને પછી આપ્યું છે વેરિયેબલ ઓવરહેડ. વેરિયેબલ ઓવરહેડ. તો એ વસ્તુ બનાવવા માટે કેટલાનો માલ સામાન જાય છે? 400 રૂપિયાનો માલ સામાન જાય છે. અહીંયા 200 રૂપિયા પર યુનિટ છે લેબર, અને 200 રૂપિયા છે આની પ્રાઇસ.
એટલે તમને મળી જાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. એક વસ્તુ બનાવવા માટે કેટલો ફાળો જાય? તો 1000માંથી 400, 500, 600, 700, 800, 800 માઇનસ કરી એટલે 200 રૂપિયા આવે. સેમ વે બીમાં કેટલાનો માલ સામાન જાય છે? 800 રૂપિયાનો જાય છે. લેબર કેટલા રૂપિયાની થાય છે? 500 રૂપિયાની. એક વસ્તુ બનાવે તો 500 રૂપિયા મજૂરી ખર્ચ છે. અને વેરિયેબલ ઓવર કેટલા છે? 400. તો અહીંયા ગાડી કેટલું આવશે? 300. 8 ને 5 13 અને 4 17. 2000માંથી 1700 જાય તો 300 રૂપિયા આવશે. તો આ મળી ગયું કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે આગળ વાંચીએ. હવે જો શોર્ટ સપ્લાય શું છે એ જોવાનું પહેલાં. ફિક્સ કોસ્ટ આપીએ 5 લાખ. એઝ્યુમિંગ રો મટીરિયલ ઇઝ અ કી ફેક્ટર. શું કી ફેક્ટર છે? રો મટીરિયલ. એટલે માલ સામાન આપણી પાસે ઓછો છે, તો આપણે માલ સામાનને એવી રીતે યુઝ કરવાનો છે કે જેથી કરીને આપણને મેક્સિમમ પ્રોફિટ થાય. તો પહેલાં માલ સામાન બી પાછળ વાપરવો જોઈએ કે એ પાછળ વાપરવો જોઈએ? તો એ નક્કી કરવા માટે આપણે શું શોધવું પડે? કન્ટ્રીબ્યુશન પર કેજી શોધવું પડે. શું શોધવું પડે? કન્ટ્રીબ્યુશન પર કેજી. તો આ કન્ટ્રીબ્યુશન પર યુનિટને ડિવાઈડ બાય શું કરવું પડે? મટીરિયલ યુઝ પર યુનિટ. તો પર યુનિટ કેટલું મટીરિયલ યુઝ થાય છે? તો મટીરિયલ યુઝ પર યુનિટ, એક વસ્તુ બનાવવા માટે કેટલું મટીરિયલ વપરાય છે એ શોધવું પડે. અહીંયા સીધું આપ્યું નથી, લખ્યું છે અવેલેબિલિટી ઓફ વેજીસ 60,000 kg. તમારી પાસે કેટલો માલ સામાન અવેલેબલ છે? 60,000 કિલો. એન્ડ ધ મેક્સિમમ સેલ્સ પોટેન્શિયલ ઓફ ઈચ પ્રોડક્ટ ઇઝ 5,000 યુનિટ્સ. ફાઇન્ડ આઉટ ધ પ્રોડક્ટ મિક્સ વિચ વિલ yield મેક્સિમમ પ્રોફિટ. તમે એના 5000 બનાવી શકો છો અને બીના 5000 યુનિટ્સ બનાવી શકો છો, પણ એના કેટલા યુનિટ બનાવવાના, કેટલો માલ સામાન જાય છે એમાં એ આપ્યું નથી. તો અહીંથી મળે મિત્રો. ડાયરેક્ટ મટીરિયલ શું લખ્યું છે? ₹80 પર કેજી. અને પ્રોડક્ટ એ બનાવવામાં કેટલો રૂપિયાનો માલ સામાન જાય છે? 400 રૂપિયાનો. કેટલાનો માલ સામાન જાય છે? તો એક યુનિટમાં કેટલાનો માલ સામાન જાય છે? 400 રૂપિયાનો માલ જાય છે, બરાબર. અને અહીંયા લખ્યું છે ₹80 પર કેજી, અને એક કેજી બરાબર ₹80, બરાબર. તો આના પરથી પદ બને કે 80 રૂપિયામાં 1 કિલો જતો હોય તો 400 રૂપિયા માટે કેટલા કિલો જોઈએ? રૂપીસ કોમન નીકળી જશે. તો ફોર એની વાત કરીએ તો ભાઈ એનો એક યુનિટ બનાવવો હોય તો એના એક યુનિટમાં 400 રૂપિયાનું મટીરિયલ જાય છે. કેટલા રૂપિયાનું મટીરિયલ જાય છે? 400 રૂપિયાનો. હવે મટીરિયલની પ્રાઇસ શું છે? 80 રૂપિયા. તો 80 રૂપિયામાં 1 કિલો હોય તો 400 રૂપિયામાં કેટલા કિલો? તો 400 ભાગ્યા 80 બરાબર 5 કિલો. ક્લિયર મિત્રો? તો અહીંયા મટીરિયલ યુઝ પર યુનિટ કેટલા થાય? તો અહીંયા 5 કિલો માલ વપરાય છે, તો 200 ભાગ્યા 5 કરીએ તો 40 રૂપિયા પર કેજી આવશે. તો કન્ટ્રીબ્યુશન પર કેજી કેટલું આવશે? 40 રૂપિયા. આનો મતલબ એ થયો કે એ પાછળ જો તમે 1 કિલો માલ સામાન વાપરો તો 40 રૂપિયા કમાવો છો. આવી રીતે બી માટે જોઈએ તો ચલો, બીમાં કેટલાનો મટીરિયલ જાય છે? 800 રૂપિયાનો. બીમાં કેટલાનો મટીરિયલ જાય છે? 800 રૂપિયાનો. મટીરિયલની કિંમત શું છે? 80 રૂપિયા કિલોના. તો ફોર બી કે ભાઈ 80 રૂપિયાનો માલ સામાન વાપરો તો 1 કિલો મટીરિયલ આવે. 80 રૂપિયાનો કેટલો છે? 1 કિલો. તો 800 રૂપિયાનો માલ વાપર્યો છે આપણે. કેટલો વાપર્યો છે? 800 રૂપિયા. તો 800 રૂપિયામાં કેટલા કિલો વાપર્યો હશે? તો 10 kg. કેટલો વાપર્યો છે? 10 કિલો. તો અહીંયા 10 કિલો વડે ભાગીએ. ક્લિયર? 10 કિલો વડે ભાગીએ આપણે તો અહીંયા આવશે 30 રૂપીસ. ચલો, તો આનો મતલબ એ થયો કે 1 કિલો માલ તમે જો એ પાછળ વાપરો તો તમને 40 રૂપિયા મળે, અને એ જ 1 કિલો માલ તમે બી પાછળ વાપરો તો 30 રૂપિયા મળે. તો બોલો ક્યાં આગળ માલ વાપરવો જોઈએ? તો પહેલાં આપણે માલ એના પ્રોડક્શન પાછળ વાપરવું પડે, એટલે રેન્ક એક આને આપીશું, અને પછી જો માલ વધે તો બી પાછળ વાપરીશું અને બીનું પ્રોડક્શન કરીશું. આપણી પાસે મિત્રો 60,000 કિલો જ માલ છે. કેટલા કિલો માલ છે? 60,000. એના અને બીના તમે બનાવીને કેટલા બનાવી શકો? 5,000 બનાવી શકો. હવે એમાં કેટલા કિલો માલ જાય છે? 5 કિલો. તો એક યુનિટમાં 5 કિલો જતા હોય તો 5000 યુનિટ માટે કેટલા? 25,000 કિલો જોઈએ. કેટલા જોઈએ? 25,000. કેટલા જોઈએ? 25,000. બીમાં એક યુનિટ પાછળ 10 કિલો જાય છે, બરાબર. એક યુનિટમાં 10 કિલો, તો 5 પાછળ કેટલા જાય? 50,000 કિલો જાય. તો 50 અને પેલામાં 25, એમ કરીને 75,000 કિલો માલ જોઈએ. આપણી પાસે અવેલેબલ કેટલો છે? ખાલી ને ખાલી 60,000 અવેલેબલ છે. એટલે એનો મતલબ એ થયો કે તમે કાં તો એના બનાવી શકો કાં તો બીના બનાવી શકો, પણ બંનેના 5,000 યુનિટ્સ બનશે નહીં. તો આપણે શું કર્યું? એના માટે આ ગણતરી કરી
કે ભાઈ માલ સામાન દીઠ કન્ટ્રીબ્યુશન કોડ શોધી કાઢીએ. તો પર કેજી માલ કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું, કન્ટ્રીબ્યુશન પર કેજી, તો એમાં આવ્યું 40 રૂપિયા અને બીમાં આવ્યું 30 રૂપિયા. ફરીથી આ કેવી રીતે આવ્યું જોઈએ. તો તમને સૌથી પહેલાં શું શોધવાનું, કન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધવાનું. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેવી રીતે મળે આપણને, સેલિંગ પ્રાઇસમાંથી વેરિયેબલ એક્સપેન્સીસ માઇનસ કરો એટલે કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળે. હવે એક યુનિટ બરાબર કેટલો માલ જાય છે, તો 400 રૂપિયાનો માલ જાય છે. એક યુનિટમાં કેટલાનો માલ જાય છે, 400 રૂપિયાનો. હવે 80 રૂપિયાનો કિલો હોય તો 400 રૂપિયાના કેટલા કિલો થાય, તો 5 કિલો જાય. તો એ વસ્તુ બનાવવામાં કેટલા કિલો માલ જાય છે, 5 કિલો. તો ભાગી નાખીએ કે ભાઈ એક યુનિટનું કન્ટ્રીબ્યુશન 200 રૂપિયા છે અને એક યુનિટમાં 5 કિલો માલ જાય છે, તો કેટલા રૂપિયા પર કેજી કેટલું થશે, તો 40 રૂપિયા કન્ટ્રીબ્યુશન થશે. ક્લિયર. એ રીતે બીમાં 30 થશે. તો બંનેનું ડિફરન્સ જો જોઈએ તો અહીંયા 1 કિલો માલ વાપરતી 40 કમાઈ છે અને અહીંયા 1 કિલો માલ વાપરતી 30 કમાય. તો આ માલ ક્યાં વાપરવો જોઈએ, તો એ પાછળ વાપરવો જોઈએ. એટલે રેન્ક આપી દીધો એ અને બી પછી. તો પહેલાં આપણે 5000 યુનિટ્સ કોના બનાવીશું, એના બનાવીશું અને પછી જો માલ વધશે તો બીના બનાવીશું. એના પછી આપણે શું કરતા હતા, કેલ્ક્યુલેશન. બરાબર. પ્રોડક્શન મિક્સ, પ્રોડક્ટ મિક્સ કેટલું ઉત્પાદન થશે, એનું કેટલું થશે ને બીનું કેટલું થશે. તો ચલો પ્રોડક્ટ મિક્સ શોધવા માટે હવે નક્કી થઈ ગયું છે કે પહેલાં કોની પાસે માલ વાપરવાનો, એ પાછળ. તો અવેલેબલ રો મટીરિયલ, અવેલેબલ રો મટીરિયલ. ચલો તો આપણી પાસે કેટલા કિલો માલ સામાન અવેલેબલ છે, 60,000 કેજી. અવેલેબલ રો મટીરિયલ કેટલો છે, 60,000 કેજી. અહીંયા લખ્યું છે કે એઝ્યુમિંગ રો મટીરિયલ ઇઝ અ કી ફેક્ટર એન્ડ અવેબિલિટી ઓફ એ 60,000 કેજી. હવે આ 60,000 રો મટીરિયલ તમારે વાપરવાનો. તો પહેલાં આપણે કોની પાછળ વાપરીશું, એ પાછળ. તો રો મટીરિયલ યુઝ, રો મટીરિયલ યુઝ ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ એ. ચલો તો એ લખ્યું છે ધ મેક્સિમમ સેલ્સ પોટેન્શિયલ ઓફ ઈચ પ્રોડક્ટ. બંને, ઈચ એટલે બંને, એ અને બી બંને થઈને દરેકનો 5,000થી વધારે બનાવીને વેચી શકાય એવું છે નહીં. તો આપણે એના કેટલા બનાવીશું, 5,000 જ બનાવીશું, કારણ કે 5,000 જ સેલ્સની ડિમાન્ડ છે, એનાથી વધારે છે નહીં. તો એનાથી વધારે યુનિટ્સ બનાવીશું નહીં. તો 5,000 યુનિટ્સ બનાવવા માટે કેટલો મટીરિયલ જોઈએ, તો તમને ખબર છે આપણે અહીંયા ગણતરી કરી કે ભાઈ એનો એક યુનિટ બનાવવો હોય તો કેટલા કિલો મટીરિયલ જાય છે, 5 કેજી જાય છે. તો પદ મૂકવાનું કે ભાઈ એક યુનિટ બનાવવો હોય તો 5 કેજી રો મટીરિયલ જોઈએ. તો આપણે તો અહીંયા 5,000 યુનિટ્સ બનાવવા છે. તો 5,000 યુનિટ્સ બનાવવા માટે કેટલા કેજી જોઈએ, તો આન્સર ઇઝ 25,000 કેજી. તો 25,000 કિલો મટીરિયલ વાપરાવવું જોઈએ તો તમારા 5,000 યુનિટ્સ બને. તો એના કેટલા યુનિટ્સ બને, 5,000. તો 60માંથી 25 જતા રહેશે તો 5 30 અને 35,000 વધશે. હવે આપણી પાસે માત્ર 35,000 કેજી રો મટીરિયલ છે. હવે આ મટીરિયલ કોની પાછળ યુઝ કરીશું, તો હવે એક જ પ્રોડક્ટ છે બી. બરાબર. તો જ્યારે આપણી પાસે અવેબિલિટી ઓછી હોય તો પદ ઊંધું કરી નાખવાનું. હવે જો બીના 5,000 યુનિટ્સ બનાવવા હોય, એક યુનિટમાં 10 કિલો જાય છે, 5,000 યુનિટ્સ બનાવવા હોય તો 50,000 કિલો મટીરિયલ જોઈએ મારે. પણ મારી પાસે અવેલેબલ કેટલું છે, 35,000. તો હું પદ ઊંધું કરી નાખીશ. તો રો મટીરિયલ યુઝ ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ બી. હવે આ બધો મટીરિયલ 35,000 કિલો જે આપણી પાસે પડ્યો છે એ બધો મટીરિયલ આપણે કોની પાછળ યુઝ કરી દઈશું, બી પાછળ યુઝ કરી દઈશું. એટલે હવે આપણી પાસે મટીરિયલ વધશે નહીં. તો આ 35,000 કિલો મટીરિયલ આપણે એની પાછળ યુઝ કરીશું તો કેટલો યુનિટ બીના બનશે, તો પદ ઊંધું થઈ જાય કે ભાઈ 10 કેજી મટીરિયલ વાપરવાથી એક યુનિટ બનતો હોય તો 35,000 કેજી વાપરવાથી કેટલા યુનિટ બને, તો 3,500 યુનિટ્સ બનશે. બીના કેટલા બનશે, 3,500 અને એના કેટલા બનશે, 5,000. એના પૂરેપૂરા બનશે પણ બીના પૂરેપૂરા બનશે નહીં. કેમ, કારણ કે આપણી પાસે રો મટીરિયલ સપ્લાય ઓછો છે. ટોટલ આપણે 75,000 કિલો રો મટીરિયલ જોઈએ. જો બંનેનું પ્રોડક્શન કરવું હોય 5,000 યુનિટ્સનું તો આપણી પાસે 75,000 કિલો મટીરિયલ જોઈએ. પણ આપણી પાસે 60,000 જ છે. તો આપણે ડિસિઝન લેવાનું છે કે કોનું પ્રોડક્શન આપણે પહેલાં કરીશું. તો એ પ્રોડક્શન કેવી રીતે શોધાશે, તો એના માટે આપણે આ ગણતરી કરી. રાઈટ. તો કન્ટ્રીબ્યુશન પર કેજી જેનું વધારે હોય એનું પહેલાં પ્રોડક્શન કરાય. તો કન્ટ્રીબ્યુશન પર કેજી કેવી રીતે મળે, તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધીને એક યુનિટમાં જેટલો મટીરિયલ જતો એના વડે ભાગી નાખો એટલે તમને કન્ટ્રીબ્યુશન પર કેજી મળી જાય. અથવા પદ બને
કે ભાઈ એક યુનિટમાં 200 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન છે અને અહીંયા એક યુનિટમાં કેટલા કેજી જાય છે 5 કેજી, તો 1 યુનિટ કોમન છે, તો 5 કેજી બરાબર 200 રૂપિયા થાય. તો બસ 5 કિલોના 200 રૂપિયા, તો 1 કિલોના કેટલા, તો 40 રૂપિયા. સેમ વસ્તુ. હવે આનું રેન્ક આપી દીધવાનું અને આ આપણે ગણતરી કરી. તો હવે આના બધી પ્રોડક્ટ મિક્સ શું બની, તો પ્રોડક્શન મિક્સ અથવા તો પ્રોડક્ટ મિક્સ અથવા તો સેલ્સ મિક્સ. બરાબર. તો સેલ્સ મિક્સ કે પ્રોડક્ટ મિક્સ કે પ્રોડક્શન મિક્સ જે કહેવું હોય, તો એના કેટલા બને છે પૂરેપૂરા 5000 યુનિટ્સ અને બીના કેટલા બને છે 3500, કારણ કે રો મટીરિયલ પૂરેપૂરું અવેલેબલ નથી. તો આટલું આપણે પ્રોડક્શન કરીશું. એને કહ્યું છે ખાલી પ્રોડક્ટ મિક્સ જ તમારે કહેવાની છે, કેટલો પ્રોફિટ થશે શોધવાનું કહ્યું નથી, પણ આપણે આ સમમાં પ્રોફિટ શોધી કાઢીશું કે કેટલો થશે. બાકી આટલી તમે ગણતરી કરશો તો બી આન્સર ચાલશે. પણ સપોઝ એને કહ્યું હોય કે પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ, કેટલો પ્રોફિટ થાય છે, તો અહીંયા તમારે બનાવવાનું સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ. પ્રોફિટ માટે તમને ખબર છે સ્ટેટમેન્ટ આપણે બનાવતા હતા, તો સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ. જો તમને કહ્યું હોય આગળ કે ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ પ્રોફિટ, મેક્સિમમ પ્રોફિટ, તો આપણે આ સ્ટેટમેન્ટ બનાવવું પડે. છેલ્લું ખાનું ટોટલનું, અહીંયા આગળ બી, અહીંયા આગળ એ. ચલો, પ્રોડક્ટ એ એના કેટલા યુનિટ્સ બનાવવાના છે 5000 પૂરેપૂરા. પ્રોડક્ટ બી એના કેટલા યુનિટ્સ બનાવવાના છે 3500, એનાથી વધારે બનશે નહીં. અને અહીંયા ટોટલ રૂપીસ. અહીંયા મેં 2 ખાના પાડ્યા છે, એક ખાનું પર યુનિટનું પાડ્યું છે બીમાં અને અહીંયા ટોટલ. એ રીતે એમાં બી પર યુનિટ અને ટોટલ. આ યુનિટ્સને પર યુનિટ સાથે ગુણી નાખો એટલે ટોટલ મળે અને અહીંયા આગળ પર્ટિક્યુલર્સ. ચલો, સૌથી પહેલાં સેલ્સ. તો સેલિંગ પ્રાઇસ કેટલી હતી, તો દાખલામાં સેલિંગ પ્રાઇસ આપણને આપેલી છે, કેટલી આપી છે 1000 અને આની કેટલી આપી છે 2000. તો આની 1000, આની કેટલી છે 2000 માઇનસ વેરિયેબલ ઓવરહેડ, એમાં મટીરિયલ, લેબર અને વેરિયેબલ ઓવરહેડ, આ 3 વસ્તુ માઇનસ કરશો એટલે આપણને શું મળશે કન્ટ્રીબ્યુશન. તો આની ગણતરી આપણે પહેલાં કરેલી છે અથવા તો અહીંયા આપેલી છે. મટીરિયલ કેટલાનું જાય છે 400, 200 અને 200. 400 રૂપિયા પર યુનિટ, 200 રૂપિયા પર યુનિટ, 200 રૂપિયા પર યુનિટ. એ રીતે અહીંયા બીમાં કેટલું છે પર યુનિટ 800, 500 અને 400. પર યુનિટ બાદબાકી કરો તો અહીંયા 200 રૂપિયા આવશે અને અહીંયા કેટલું આવશે 300 રૂપિયા. કન્ટ્રીબ્યુશન કેટલું આવશે 200 રૂપિયા અને અહીંયા 300 રૂપિયા. ક્લિયર? જે આપણે અહીંયા ગણેલું શોધેલું કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે કન્ટ્રીબ્યુશન પર યુનિટ ગુણ્યા 5000, તો 200 ગુણ્યા 5000, તો ટોટલ આવશે 10 લાખ. તો એનું કન્ટ્રીબ્યુશન શું થશે 10 લાખ. અહીંયા ઘડી 3500 ગુણ્યા 300, તો 3500 ગુણ્યા 300, તો 10,50,000. આ બેનો સરવાળો કરે એટલે 20,50,000 તમારું ટોટલ કન્ટ્રીબ્યુશન થાય. જો આ આંકડા તમે મૂકો તો જવાબ છેલ્લે અહીંયા 20,50,000 આવે. એમાંથી લેસ આપણે શું કરીએ છીએ ફિક્સ ઓવરહેડ. તો દાખલામાં ફિક્સ ઓવરહેડ તમને અહીંયા આપેલા છે 5 lakhs. કેટલા આપ્યા છે 5 lakhs. એ ટોટલ આપ્યા છે તો ટોટલમાં જ લખીશું, એ અને બીના અલગ આપ્યા નથી. હવે આ માઇનસ કરો તો તમને મેક્સિમમ પ્રોફિટ 15,50,000નો થાય. જો તમારી પાસે રો મટીરિયલ અવેલેબિલિટી ઓનલી 60,000 kg હોય તો તમે એના 5000 યુનિટ્સ અને બીના 3500 યુનિટ્સ બનાવો તો તમને મેક્સિમમ પ્રોફિટ 15,50,000 થાય. આનાથી વધારે પ્રોફિટ થાય નહીં. ક્લિયર? ફરીથી મિત્રો એક વાર શોર્ટમાં સમજાવી દઉં. કી ફેક્ટરના સમ્સમાં સૌથી પહેલાં જોઈ લેવાનું કે કયું શું કી ફેક્ટર છે. તો અહીંયા લખ્યું છે રો મટીરિયલ ઇઝ કી ફેક્ટર. તો આપણે શું કરવાનું કન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધવાનું. તો અહીંયા કન્ટ્રીબ્યુશન આવ્યું 200 અને અહીંયા 300. કન્ટ્રીબ્યુશન એટલે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. હવે કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી ગયું. કી ફેક્ટરમાં શું છે રો મટીરિયલ. તો અહીંયા પર યુનિટ જેટલો રો મટીરિયલ જતો એને આપણે ભાગવું પડે. તો અહીંયા દાખલામાં ક્યાંય લખી નથી આપ્યું કે કેટલા કેજી મટીરિયલ જાય છે. તો આપણે શોધીએ કે પ્રોડક્ટ એમાં કેટલા કિલો માલ જાય છે.
તો પ્રોડક્ટ એમાં કેટલા કિલો માલ જાય છે, તો પ્રોડક્ટ એની મટીરિયલ કોસ્ટ કેટલી આપી છે પર યુનિટ 400 રૂપિયા, અને કિલોનો ભાવ કેટલો આપ્યો છે 80 રૂપિયા. તો પદ મૂકવાનું 80 રૂપિયાનો 1 કિલો માલ હોય તો 400 રૂપિયાના કેટલા કિલો હોય, તો 5 કિલો. સેમ વસ્તુ અહીંયા 800નો માલ જાય છે, 80 રૂપિયાનો કિલો છે, તો 80 એ 1 કિલો, તો 800 એ કેટલા કિલો, તો અહીંયા 10 કિલો. અહીંયા 5 અને 10 વડે ભાગો એટલે શું મળી જાય, કન્ટ્રીબ્યુશન પર કેજી. આના ઉપરથી ડિસિઝન લેવું પડે કે કયા મટીરિયલ યુઝ કરવું પડશે. તો 1 કિલો માલ તમે એ પાછળ વાપરો બનાવવા માટે, એ પ્રકારની મીઠાઈ અને બી પ્રકારની મીઠાઈઓ બંનેમાં ઘી જતું હોય કોમન વસ્તુ, તો તમે ઘી ક્યાં વાપરશો, તો એની પાછળ ઘી વાપરશો 1 કિલો તો 40 રૂપિયા કમાઈને આપશે. બીની પાછળ ઘી વાપરશો તો 1 કિલો તો તમને 30 રૂપિયા કમાઈને આપશે. તો કઈ જગ્યાએ ઘી વધારે વાપરવું જોઈએ, તો પહેલાં એ પાછળ વાપરવું જોઈએ, પછી જો વધે ઘી તો બી પાછળ વાપરવું જોઈએ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા રેન્ક આપી દીધો આપણે કે પહેલાં એનું પ્રોડક્શન કરો પછી બીનું કરો. તો હવે કેટલું પ્રોડક્શન કરવાનું, તો જેટલી ડિમાન્ડ હોય એટલું જ પ્રોડક્શન કરાય, એનાથી વધારે કરાય નહીં, નહીંતર મટીરિયલ આપણી પાસે પડી રહે, પ્રોડક્ટ આપણી પાસે પડી રહે, નહીંતર પ્રોફિટ થાય નહીં. તો અહીંયા લખ્યું છે કે એ અને બીની બંનેની ડિમાન્ડ કેટલી છે 5000 ઇચ. તો આપણે પહેલાં એના 5000 સુધી જ બનાવીને વેચીશું. તો અવેલેબલ રો મટીરિયલ આપણી પાસે કેટલું છે 60000. કેટલું છે 60000. ક્લિયર? કેટલું છે અવેલેબલ 60000. ચલો, રો મટીરિયલ યુઝ ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ એ. હવે એ બનાવવા માટે કેટલા કિલો માલ જાય છે, તો આપણે શોધ્યું હતું 5 કિલો જાય છે. તો એક યુનિટમાં 5 કિલો મટીરિયલ જતું હોય તો 5000 યુનિટ બનાવવા હોય તો કેટલા કિલો જાય, તો 25000 જાય. તો 60 આપણી પાસે અવેલેબલ છે, એમાંથી 25 માઇનસ કરે તો વધ્યા કેટલા 35000. બરાબર. જ્યારે વપરાયેલ માલ સામાન કેટલો હોય 25000 અને છે કેટલો આપણી પાસે 60000, એટલે વધારે માલ પડ્યો છે તો સીધું પદ બનાવવાનું, નહીંતર પછી ઊંધું બનાવવાનું. હવે બી વસ્તુ બનાવવા માટે બીના 5000 બનાવવા હોય ધારો કે, તો એમાં 10 કિલો માલ જાય, તો 5000 × 10 તો 50000 કિલો માલ જોઈએ, પણ આપણી પાસે અવેલેબલ કેટલો છે ઓછો છે, તો પદ ઊંધું કરી નાખવાનું કે ભાઈ 10 કિલો વાપરવાથી 1 યુનિટ બનતો હોય તો 35000 કિલો અવેલેબલ છે ને આપણી પાસે. તો 35 વાપરી દઈશું પૂરેપૂરો માલ, તો 35000 પૂરેપૂરો વાપરી દઈએ તો કેટલા યુનિટ બને, તો 3500 યુનિટ બને, અને આ માલ વપરાઈ ગયો. હવે આપણી પાસે કોઈ માલ છે નહીં, તો એના 5000 બન્યા, બીના 3500 બન્યા. તો આ થઈ ગઈ આપણી પ્રોડક્શન મિક્સ કહો, પ્રોડક્ટ મિક્સ કહો, સેલ્સ મિક્સ કહો, જે કહેવું હોય કહી શકો. તો આટલું બનાવીને વેચો તો તમને મેક્સિમમ પ્રોફિટ થાય. હવે એ કહે કે પ્રોફિટની ગણતરી કરો, તો આવું સ્ટેટમેન્ટ બનાવવું પડે. તો એના કેટલા યુનિટ્સ 5000, બીના કેટલા યુનિટ્સ 3500. આ બંનેનું સ્ટેટમેન્ટ બનાવવા માટે તો સેલિંગ પ્રાઇસ, તો દાખલામાં જોવાનું કે સેલિંગ પ્રાઇસ, તો તમને ખબર છે કે પ્રોફિટ સ્ટેટમેન્ટ એટલે શું, તો સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરો એટલે કન્ટ્રીબ્યુશન મળે, અને એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરો તો શું મળે, પ્રોફિટ મળે. ક્લિયર ફ્રેન્ડ્સ? એ બાદબાકી કરો તો તમને પ્રોફિટ મળે. તો દાખલામાં સેલિંગ પ્રાઇસ કેટલી આપી છે, પ્રોડક્ટ એની અને બીની. તો એની સેલિંગ પ્રાઇસ આપી છે 1000 અને 2000. આ 1000 × 5000 કરો તો બી લખી જવાય, અને 2000 × 3500 કરીને અહીંયા લખીને અહીંયા ટોટલ બારના ખાનામાં મૂકો. એમાંથી પછી આ બધાનો ગુણાકાર કરી નાખો 5000 સાથે, એ લખો, અને પછી બારના ખાનામાં લખો, અને પછી 5000 × 200 કરીને 10 લાખ, તો આન્સર એ જ આવે. આમાંથી આ બાદબાકી કરો એટલે આપણે બતાવી નથી ગણતરી, રાઈટ? આપણે સીધું જ કરી નાખ્યું કે કન્ટ્રીબ્યુશન કેટલો હોય 200 × 5000 એટલે 10 લાખ, 3500 × 300 એટલે 10,50,000. તો ટોટલ કન્ટ્રીબ્યુશન આપણું કેટલું થયું 20,50,000. 20,50,000 માંથી 5 લાખ ફિક્સ ઓવરહેડ દાખલામાં આપેલી છે, કોમન છે, તો આપણે કોમન 5 લાખ માઇનસ કર્યા, તો તમારો પ્રોફિટ આવ્યો 15,50,000. ક્લિયર ફ્રેન્ડ્સ? આ કી ફેક્ટરવાળા સમ 14 માર્કમાં પૂછાય છે, ધ્યાનથી કરજો જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, બરાબર છે. આના જેવા બીજા સમ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું પાછા ફરીથી, અને જોઈશું કે કેવા છે. હવે થોડાક ટફ સમ આવશે, 1-2 સમ્સ લઈશું એટલે આમાં એની ક્લેરિટી થઈ જશે. કોઈને બી કંઈક ડાઉટ હોય તો મને પૂછી શકે છે, બરાબર? ખાસ તૈયારી કરજો આ સમ્સની, કારણ કે આ સમ્સ તમારે 14 માર્કમાં પૂછાશે, બરાબર છે મિત્રો? જો કંઈ પણ ડાઉટ હોય તો મને ફોન કરી શકો છો અને સોલ્વ કરી શકો છો, બરાબર? ચલો, જય અંબે મિત્રો.